વડોદરા શહેરના યુવાધને ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી। ત્યારે ધૂળેટી પર્વની શહેરના ફાર્મ હાઉસ પર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રંગ ઉડાડી એકબીજાને રંગ લગાવી અને ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી। તો વહેલી સવારથી જ ધૂળેટી પર્વની ઉજવણી યુવાનો અને યુવતીઓ તેમજ લોકો અને પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી। ફેમિલી અને ફ્રેન્ડ સાથે હોળી ધૂળેટી રમવા આવ્યા છીએ। यहाँ કલરફુલ મસ્ત માહોલ છે, ડીજે ના તાલ છે અને એની સાથે અમે સરસ રીતે ફેમિલી અને ફ્રેન્ડ્સ બધા સાથે અમે અહીંયા રંગોની મજા લઈ રહ્યા છે અને આઈ વિશ એવરીવન ઓફ યુ હેપી હોલી, હેપી ધૂળેટી। વડોદરા શહેરમાં ધામધૂમથી ધૂળેટી મનાવવામાં આવી રહી છે અને વડોદરા નગરી એટલે ઉત્સવપ્રિય નગરી। આપ જોઈ શકો છો કે વડોદરા શહેરમાં અત્યારે યુવા હોય કે વૃદ્ધ હોય એ તમામ લોકો અહીંયા પાણીના તારે ઝૂમી રહ્યા છે અને ધૂળેટી રમી રહ્યા છે। આપ એમને પૂછીશું શું કહો છો, ધૂળેટી રમી રહ્યા છો? હા, બહુ આનંદનું લાગે છે ધૂળેટી રમતી, કારણ કે જે ફેસ્ટિવલ આવે છે એ પ્રમાણે તમારા અરેન્જમેન્ટ પણ સારું છે આ ભાઈઓ બચ્ચોનું રંગ ઉત્સવમાં સરસ છે, બહુ મજા આવે છે। यहाँ पे स्विमिंग पूल में बहुत मजा आ रहा है, बहुत फन किए, हैप्पी होली दिवाली, बहुत मजा आ रहा है। हम लोग सब एंजॉय कर रहे हैं। बहुत बहुत देशवासियों को हैप्पी होली। बहुत क्राउड है, मजा आ रही है। આપણી સાથે અન્ય બેન છે, બેનને પણ પૂછીશું શું મિત્રો પરિવાર સાથે ધૂળેટી રમી રહ્યા છે? બહુ મજા આવે છે અને બહુ મોજ છે। અરેન્જમેન્ટ પણ સારું છે, બહુ સરસ રીતે છે। એટલે આપ જોઈ શકો છો અહીંયા યુવાનો પાણીમાં હોજમાં પાણીથી રમી રહ્યા છે, તો ક્યાંક આગળ રંગબેરંગીથી રમી રહ્યા છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ મંતવ્ય ન્યૂઝ વડોદરા।